નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં ઉત્તરાયણનો ચોંકાવનારો બનાવ। ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં સતોદથી લઈને રસ્તાઓ સુધી પતંગ ઉડાડવાનો માહોલ જોવા મળે છે। બાળકો, યુવાનો અને વડીલો સૌ કોઈ આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવે છે। જો કે આ આનંદની વચ્ચે સુરક્ષાને અવગણના ગંભીર અકસ્માતો સર્જાવી શકે છે। ખાસ કરીને ચાઇનીઝ દોરી અથવા તો કાચ ચડાવેલી દોરી લોકોના જીવ માટે મોટું જોખમ બની રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા એક બાળકને પતંગની દોરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની વિગતો મુજબ ભરતનગર વિસ્તારમાં આવેલા શેત્રુંજય 2 ખાતે રહેતા ચિરાગભાઈ ઉજ્જૈન્યનો પુત્ર વિવેક નિયમિત રીતે ટ્યુશન માટે જઈ રહ્યો હતો। તે સમયે તે શહેરના બાપા સીતારામ ચોક વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં અચાનક ગળામાં ભાગે પતંગની દોરી વાગી હતી। દોરી ગળામાં ફસાઈ જતા વિવેકને ગંભીર ઇજાઓ થઈ હતી। આસપાસના લોકો અને પરિવારજનો સ્થિતિને ગંભીરતા સમજી તરત જ તેને સારવાર માટે સિટી હોસ્પિટલ ખસેડ્યો હતો। હાલ બાળકની સારવાર ચાલુ છે અને ડોક્ટરો દ્વારા જરૂરી તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે। આ ઘટના ઉત્તરાયણ દરમિયાન થતી બેદરકારીના જોખમને સ્પષ્ટ રીતે દર્શાવે છે। પતંગ ઉડાડતી વખતે માત્ર છત પર રહેલા લોકો જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો, પગપાળા ચાલતા લોકો અને બાળકોમાં પણ જોખમમાં મુકાય છે। ખાસ કરીને ગળા, ચહેરા અને હાથ પર થતી ઇજાઓને જીવલેણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા